સૌને જગદીશ ત્રિવેદીના નમસ્કાર. ઓરડામાં સૂર્ય ચિતરી તાપણું કરતા રહ્યા. ઓરડામાં સૂર્ય ચિતરી તાપણું કરતા રહ્યા અને કોઈ નકશાની નદીને રોજ કરગરતા રહ્યા. જો વ્યર્થ આ બધા યત્ન છે. ઓરડામાં સૂર્ય ચિતરી તાપણું કરતા રહ્યા, કોઈ નકશાની નદીને રોજ કરગરતા રહ્યા. ને ચાર દિવાલો વિનાના ઓરડામાં કેદ છું ને બા અદબ આ વાયરા પહેરો સતત ભરતા રહ્યા. બા અદબ આ વાયરા પહેરો સતત ભરતા રહ્યા. ઓશો રજનીશે એક બહુ સરસ વાક્ય કહ્યું હતું કે તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે જાણે કે તમે તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરો છો, ઈબાદત કરો છો તમારા માટે. પણ તમે જ્યારે કોઈને બીજાને ખડખડાટ હસાવો છો ત્યારે ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે. લોંગ લીવ માય ચાઇલ્ડ, લોંગ લીવ. જાજુ જીવજે મારા દીકરા, જાજુ જીવજે. અને એટલા માટે તમે જુઓ, હાસ્યકારો હંમેશા દીર્ઘાયુ હોય. મોટા ભાગના હાસ્યકારો, હાસ્ય કલાકારો અને હાસ્ય લેખકો એ દીર્ઘાયુ થયા છે, કારણ કે ઈશ્વરની, અલ્લાહની મહેરબાની એમના ઉપર હોય છે. તો આવો આજે થોડી હાસ્યની વાતો કરીએ અને મજા કરીએ સાથે મળીને. આપણે અસ્ત્ર શસ્ત્ર શબ્દ સાથે બોલીએ છીએ, પણ અસ્ત્ર અને શસ્ત્રમાં તફાવત છે. અસ્ત્ર એ છે કે જે ફેંકીને ઘા કરી શકાય, કોઈને મારી શકાય, એ અસ્ત્ર છે. અને શસ્ત્ર હાથમાં રાખી અને ઘા થાય, આપણા શરીર સાથે જોડાયેલું રહે અને ઘા થાય, એ શસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર, જો બ્રહ્માનું અસ્ત્ર, પણ એ બ્રહ્માસ્ત્ર એ ફેંકવામાં આવે. અને શસ્ત્ર આપણા હાથમાં હોય, આપણા શરીર સાથે હોય. તો મેં અંબાલાલને પૂછ્યું, મેં કીધું ભાઈ અસ્ત્રે હોય અને શસ્ત્રે હોય, એ બે હોય એવો પદાર્થ કયો? એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે આપણા બૂટ. બૂટનો જો ઘા કરો તો અસ્ત્ર બની જાય, અને પગમાં પહેરેલા રાખી અને પછી પાટું વાળી કરો તો બૂટ શસ્ત્ર બની જાય. બૂટ અસ્ત્ર પણ છે અને બૂટ શસ્ત્ર પણ છે. એટલે આજે થોડીક બૂટની વાતો કરી, આ બૂટનું બખડ જંતર કરી આજે કાંઈક. એક ઠેકાણે જમણવાર ચાલતો હતો ને મારા ભાઈબંધ અંબાલાલે જોયું ને તો આમ કૂતરું છે ને એ ઓલા દૂધપાકના ટોપની નજીક જતું હતું. દૂધપાકનું જે પાત્ર હતું એની નજીક જતું હતું ને એને એમ થયું કે અત્યારે હવે મોડું ન કરાય, અત્યારે જો એની પાછળ દોડવા જવું તો એ વધારે નજીક છે ને એ મોઢું નાખી દે તો નકામું, અને જો કૂતરાનું મોઢું દૂધપાકમાં પડી જાય તો આ બધો દૂધપાક ઢોળી નાખવો પડે. એટલે એને ત્વરિત નિર્ણય લીધો. પોતાનું બૂટ હતું એને શસ્ત્રમાંથી અસ્ત્ર બનાવ્યું અને બૂટનો કર્યો ઘા. પણ સાહેબ બૂટ આવતું જોઈને કૂતરું ઠેકવું. બૂટ તો કૂતરાને ન વાગ્યું, પણ કૂતરું આખું કૂદીને ટોપમાં પડ્યું. બોલો. પણ બાજુમાં જ અંબાલાલ જેવો જ અકલ મઠો એક ટોપની બાજુમાં મારો ભાઈબંધ ભોગીલાલ બેઠો હતો. એને તરત જ આમ કૂતરાનું માથું પકડી લીધું. દૂધપાકના ટોપની અંદર ખાલી કૂતરાનું મોઢું જ બહાર, અને આમ માથું પકડીને ભોગીલાલ કે જરાય બોઈટો નથી દૂધપાકો, જરાય બોઈટો નથી. બે ચાર જણાએ ભેગા થઈને બે લાફા માર્યા અંબાલાલને, બે ભોગીલાલને. એ કે ભલા માણા, આ કૂતરું પોણું દૂધપાકની અંદર છે, ખાલી મોઢું બહાર છે ને ભળના દીકરા તમે એમ કહો છો કે આ દૂધપાક બોઈટો નથી, આ એઠો નથી. એટલે બૂટ છે એ શસ્ત્ર પણ છે ને બૂટ છે એ અસ્ત્ર પણ છે. એક છોકરો આમ બૂટ પહેરીને આવતો તો બૂટ ઉપર બીપીએલ લખેલું. મેં કીધું આ બીપીએલ વાળા ફ્રીજ બહાર પાડ્યા છે, કદાચ ટીવી બહાર પાડ્યા છે, પણ આ બૂટ ક્યારે બહાર પાડ્યા? ઓલો છોકરો મને કે આ
આ બૂટ ક્યાંય બીપીએલ ના નથી, આ તો મેં લખ્યું. તમે કીધું ત્યાં બીપીએલ શું કામ લખ્યું? મને કે મેં ટૂંકું લખ્યું બીપીએલ એટલે બાપાના પૈસે લહેર. અને અત્યારે મોટા ભાગે છોકરાઓ બાપાના પૈસે જ લહેર કરતા હોય. અંબાલાલના પગમાં મેં લગભગ 2,500-3,000 રૂપિયાની કિંમતના કહેવાય એવા મોંઘા બૂટ જોયા ને, મને બહુ અચરજ થયું. મેં કીધું આ કોઈ દી એઠા હાથે કૂતરું તગડે નહીં. આરતીની થાળીમાં આઠાના નાખીને રૂપિયો લઈ લે. આવા મોંઘા બૂટ આ લે નહીં. એટલે મને બહુ અચરજ થયું. એટલે મેં પહેલા તો મને આમ ચીટીઓ પહેર્યો. મેં કીધું આ જોવું છું સપનું તો નથી ને. પણ પછી આમ દુખવા માંડ્યું એટલે મેં કીધું ના છે હકીકત, આને ખરેખર પહેર્યા છે. પછી મેં અંબાલાલને પૂછ્યું, મેં કીધું આ બૂટની શું કિંમત ચૂકવી? એણે બહુ સરસ જવાબ આપ્યો. મને મારી પાસે સાચું બોલી જાય. મને કે કિંમત નહીં, મોચીની નજર ચૂકવી. ભણનો દીકરો ચોરીને લઈ આવ્યો. બોલો, એક બૂટના શોરૂમની અંદર આવો જ એક ગ્રાહક પહોંચી ગયો ને, લગભગ હતા એટલા બૂટ જોયા ને તોય પાછો આમ કંઈક ગોતા જ કરે ને જોયા જ કરે ને. ઓલો માલિક જે હતો ઓનર, ઈ કંટાળ્યો. ઈ કે ભાઈ હાવ સાચું કહેજો, તમે લગભગ 500 જોડી બૂટ જોયા, હવે તમે શું ગોતો છો? અને એ સત્ય વક્તા હતો. ઈ કે હું મોકો ગોતું છું. બૂટ નથી ગોતતો, પણ તારી નજર જો આડી અવળી થઈ જાય તો હું મોકો ગોતું છું. એટલે આ સાહેબ એક માણસનો સ્વભાવ છે. આ પ્રકારના માણસો પણ હોય. હું કોઈ દી મોંઘા બૂટ લઉં નહીં. એક વખત મેં 1,000 રૂપિયાના બૂટ લીધા, પણ પછી મુશ્કેલી થઈ, મંદિર જવાનું બંધ થઈ ગયું. હાવ મેં કીધું આ 1,000 રૂપિયાના બૂટ બહાર પડ્યા હોય, પછી આમ દર્શનમાં ધ્યાન રહે નહીં. કદાચ આમ ભગવાન સામે હાથ જોડીને ઊભા હોય ને તો આમ ધ્યાન તો બૂટ સામે જોયું. 1,000 રૂપિયાના બૂટ. કીધું ઘરે ભગવાનનું નામ લઈ લઈશું, પણ મારા બા મને કે જો બેસતા વર્ષના દિવસે તો તારે મંદિર જવું જ પડશે. વૈસે ઘર સે તો મસ્જિદ બહોત હૈ દૂર, વૈસે घर से तो मस्जिद बहुत है दूर, चलो किसी रोते हुए बच्चे को हंसाया जाए. મંદિર કે મસ્જિદ સુધી ન પહોંચી શકાય અને કોઈ રડતી વ્યક્તિ, કોઈ દુખી વ્યક્તિના આંસુડાને લૂછી શકાય તો મંદિર કે મસ્જિદ સુધી કદાચ ન જઈએ તો પણ ચાલે. એવું મારું વ્યક્તિગત માનવું છે. બધાને સહમત થવાની જરૂર નથી. તો મારા બા મને કે બેસતા વર્ષના દિવસે તારે જવું જ પડશે. અને સાહેબ હું ગયો તો ખરો, પણ 1,000 રૂપિયાના બૂટ. ધ્યાન મારું બૂટમાં. બૂતખાનામાં ગયો. બૂતખાનું જ્યાં મૂર્તિઓ રાખવામાં આવે એને ઉર્દુમાં બૂતખાનું કે. બૂતખાનામાં ગયો, પણ ધ્યાન બૂટમાં નહીં, બૂતમાં પણ બૂટમાં. મેં આઈડિયા માર્યો. મંદિરના છે ને 2 મોટા ગેટ, એક પૂર્વ બાજુ અને એક પશ્ચિમ બાજુ. મેં કીધું આપણે 2 બાજુમાં કાઢી તો ચોરાય ને. આઈડિયા માર્યો ભાઈ. એક બૂટ પશ્ચિમના ગેટ ઉપર કાઢ્યું અને બીજું બૂટ પૂર્વના ગેટ ઉપર કાઢ્યું. મેં કીધું હવે ભગવાનનું નામ લેવાય છે, હવે કોઈ પણ જાતનો વાંધો નહીં. જય મહેશ જટા જૂટ કંઠ સોહે કાલ કૂટ, જન્મ મરણ જાય છૂટ, નામ લેત જાકે तीन नयन चंद्र भाल, कंठ में मुंडन के माल, शोभे तन मृगशाल, कटी में नाग बाके, गौरी बसत सदा संग, भस्म लसत अंग अंग, शीश गंग के तरंग वहान पुरुष भाके, कर त्रिशूल अरुण कुठार, ब्रह्मानंद निर्विकार, जाकी महिमा पार कहत वेद थाके, जाकी महिमा पार कहत वेद थाके. ભગવાનનું લેવા એટલું નામ લીધું ને મોજથી ભગવાનને રાજી કર્યા. નવા વર્ષનો પહેલો દિવસ હતો. કીધું હે ભગવાન શરીર હારું રાખજે, પરિવારમાં પ્રેમ રાખજે, બધાયનું ભલું કરજે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, બધાયનું ભલું કરજે. આવ્યો ગેટ ઉપર.
બૂટ નહીં. બોલો, હૃદય એક ધબકારો ચૂકી ગયો, રોવા જેવો થઈ ગયો. બેહતા વરાનદી હવારના પોરમાં પોક મૂકવાની બાકી હતી. મેં કીધું આ એક બૂટ આ ગેટ ઉપર, એક બૂટ બીજા ગેટ ઉપર, અને ઈ કોઈ ચોરી ગયું? હડી કાઢીને ઉગાડા પગે પાછો સામેના ગેટ ઉપર ગયો. અહીંયા એક બૂટ પડ્યું તો હાશકારો થયો. હા, એક તો છે, પણ ચોરે કેવો? બોલો, એક બૂટ ચોરી ગયો. હવે શું કરું? પછી મને વિચાર આવ્યો કે આ 1000 રૂપિયાના 2 બૂટ લીધા છે, આવું ને આવું એક બૂટ બનાવરાવી કદાચ 500 રૂપિયા દેવા પડે. આપણે એમ માનશું કે 1500ના લીધા હતા, પણ આ જોડી ફેલ ન જાય એટલા માટે થઈને બેસતા વર્ષના દિવસે જ આમ હાથમાં બૂટ પકડીને, એને આમ શ્રીફળ લઈને વરરાજો જાતો હોય એમ હાથમાં બૂટ પકડીને હું તો નીકળ્યો ઊભી બજારે ઉગાડા પગે. અને જે મોચીએ આ બૂટ બનાવી દીધા એની પાસે પહોંચી ગયો. એને તે નવા વરનો પહેલો દિવસ ને બોણીમાં જ હું પહોંચ્યો. મને કે શું આવ્યા? રામ રામ. મેં કીધું રામ રામ. એક બૂટ મેં કીધું બનાવવું પડશે, આ એક બૂટ કોક ચોરી ગયું. મને કે શું વાત કરો? મેં કીધું હા. મને કે 1000ના 2 હતા, એકના 500 થાય. મેં કીધું રોકડા આપો, પણ આવું ના હું બીજું બૂટ બનાવી દે. આ જમણા પગનું છે એવું ને એવું ડાબા પગનું બનાવી દે. પાછો 2 જમણા પગના બનાવે, એ અકલ મઠો. તમે કહું જોઈજે ડાબા પગનું બનાવજે, પાછું આવું ના આવું એટલે જમણાનું ન કરતો, કારણ કે 2 જમણા પગ મારે કાઢવા ક્યાંથી પાછો. એટલે 500 રૂપિયા મોચીને આપ્યા, જમણા પગનું બૂટ આપ્યું. મને કે 1 અઠવાડિયા પછી આવજો. અઠવાડિયું પસાર થઈ ગયું અને 1 અઠવાડિયા પછી મોચીની દુકાને પહોંચ્યો. મેં કીધું મારા બૂટ. મને કે જગદીશભાઈ જેવા તમે ગયા કે 5મી મિનિટે મને કે તમારો ભાણિયો આવ્યો. મેં કીધું મારે કોઈ ભાણિયો છે જ નહીં. અરે મને કે ઈ ભાણિયો આવ્યો, એને કીધું કે મારા મામા હમણાં જે એક બૂટ અને 500 રૂપિયા દઈ ગયા, એ ડાબા પગનું બૂટ મળી ગયું છે, એટલે હવે જમણા પગનું બૂટ ને 500 બે લાવો પાછા. સાહેબ, બેહતા વરનાદી હવારના પોરમાં મને જે ભાણિયો ભટકાઈ ગયો છે. 1000 રૂપિયાના બૂટ તો લઈ ગયો, પણ 500 રૂપિયા રોકડા લઈ ગયો. બોલો, આ ભાણિયો ભટકાઈ ગયો. એના ઉપરથી મને મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક રમૂજ યાદ આવે. એ બૂટને લગતી નથી, પણ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ચૂંટણીના સંદર્ભમાં પોલિટિકલ સેટાયરમાં એક સરસ વાત કરે છે કે મનોરમામા નામના એક દયાળુ પવિત્ર સજ્જન એ એકવાર કાશીની જાત્રાએ ગયા અને ગંગાના ઘાટ ઉપર જેવા ઊભા હતા, અને એમાં એક જુવાનીઓ આવ્યો અને મનોરમામાના પગમાં પડી ગયો કે મામા મને ઓળખો કે ના? અરે મને ન ઓળખો? અરે હું દીનું. મામા કે કોણ દીનું? કઈ યાદ નથી આવતું. અરે મામા, હવે તમને આટલા બધા વર્ષ પછી શેનું યાદ હોય? તમને ખબર હોય તો હું નાનો હતો અને અમે શેરીમાં રમતા, અને બપોરે તમે સૂતા હોય ને તોય ક્રિકેટ રમતા, ને ઘણી વખત તમે ખીજાતા, ને એ હું તમારો ભાણિયો, હું દીનું, હું અહીંયા રહું છું. મનોરમામા કે મને યાદ નથી આવતું. અરે ભલે યાદ ન આવે, પણ ભગવાને બધી વ્યવસ્થા કરી છે. હવે તમારે હોટલમાં ઉતરવાનું નથી, રેસ્ટોરન્ટમાં જમવાનું નથી, મારો બહુ મોટો બંગલો છે, મારા ઘરે જ રહેવાનું છે. ચાલો ગંગામાં સ્નાન કરી લ્યો અને પછી તરત જ આપણે આપણા ઘરે જઈએ છીએ કાશી વિશ્વનાથના. હું તમને VIP દર્શન કરાવીશ. મનોરમામાની આંખમાં તો હરખના આહુડા આવી ગયા કે આહા હા, ભગવાને કેવી સરસ વ્યવસ્થા કરી. અહીંયા કાશીમાં કોઈ ઓળખતું નહોતું અને મને ભાણિયો આપી દીધો. એટલે પોતાની જે બેગ હતી ને થેલી ને લુગડા ને એ બધું એ દીનુના હાથમાં આપી અને ચટાપટાવાળી ચડી પહેરી અને રાજી થતા થતા મનોરમામાએ આમ ગંગામાં ડૂબકી મારી, અને ડૂબકી મારીને જેવા આમ બહાર નીકળ્યા, કાંઠા ઉપર ભાણિયો નહીં. મનોરમામાના લુગડા, નવે નવા બૂટ, બૂટની અંદર મોજા, મનોરમામાની થેલી અને રોકડ, આ બધું લઈ અને દીનું નીકળી ગયો.
મનોરમામાં ચટાપટાવાળી ચડીને માથામાંથી પાણી ટપકે અને ગંગાના કિનારે બધાને પૂછતા હતા કે કોઈ મારા ભાણિયાને જોયો, કોઈ મારા ભાણિયાને જોયો. પણ એ ભાણિયો અહીંયા ઊભો હોય તો જોયો હોય ને. આ વાત મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ કરે છે અને પછી અંતમાં એ બહુ સરસ રીતે આ વાતના રહસ્યને ખોલે છે કે દર 5 વર્ષે આ દીનુ જેવા ભાણિયા સ્વરૂપે ઉમેદવારો પ્રગટ થાય અને આ પ્રજારૂપી મતદારો રૂપી મનોરમામાં પાસે આવીને મને ઓળખો કે ના, અરે હું દીનુ તમારો ભાણિયો. અને એ ચૂંટણીની પ્રક્રિયા રૂપી જે ગંગા છે એની અંદર જેવા મતદારો ડૂબકી મારે તો મતની પોટલી લઈને નીકળી જાય. આ કેવો સરસ મજાનો એમણે અર્થ કર્યો મારા ગુરુએ. આ અચાનક મને આ ભાણિયાની વાતમાંથી યાદ આવ્યું. આપણે તો બૂટની વાત કરવાની છે એટલે પાછા આપણે બૂટ પાસે જતા રહી. અમારે ભોપાની જાનમાં અમે ગયા હતા. આખો પ્રસંગ મેં બહુ વિગતે કીધો છે, વિસ્તારથી કીધો છે, પણ એમાંય બૂટવાળો એક નાનકડો પ્રસંગ જે છે ને એ બહુ મજાનો. એ ભોપાનું પરિણેતર ચાલતું હતું ને તો ભોપાની જે હાળી હતી ને 2-3 એને તો બનાવીને બૂટ ચોરવામાં જ રસ હોય. કારણ કે હવે ઓલું ફિલ્મમાં જોઈ જોઈને બધું શીખી ગયા. આપણે પહેલા હલ્દી ને મહેંદી ને આવું કઈ લગ્નમાં હતું જ નહીં સાહેબ. કન્યા આવતી હોય ને એની માથે ઓલું કપડું ફૂલના હારથી બનાવેલું હોય ઈ પછી ચાદર આમ બધા મામા પકડી રાખે, નીચે કન્યા હાલે ને. આવું કઈ આપણે વેદાંતી સનાતની હિન્દુ ધર્મના લગ્નમાં આવું કઈ હતું જ નહીં સાહેબ. આ બધું ફિલ્મમાં જોઈ અને લોકો આવી બધી વિધિઓ કરવા માંડ્યા. એટલે ઓલી હાળીને રસ હતો કે ભોપા કુમારના બૂટ ચોરી લેવા. પણ અમારો ભોપો ભાઈ નામ એવા ગુણ. લગભગ 2-3 કલાક થયા ભોપાના બૂટ ક્યાંય મળ્યા નહીં. એટલે પછી કંટાળીને એ હાળીઓએ અણવરને પૂછ્યું કે આ વરરાજાના બૂટ કેમ મળતા નથી? ત્યારે અણવરે કીધું કે એ તો પહેરીને આવ્યો હોય તો જડે ને. કે વરરાજા બૂટ પહેરીને આવ્યા જ નથી? કે ના, વરરાજા તો ઉઘાડા પગ્યા આવ્યા છે. કે પૈણવા આવ્યા ને ઉઘાડા પગ્યા આવ્યા? પછી અણવરે વાત માંડી કે જુઓ, એને તો બૂટ પહેરવાતા, પણ અમારા ભોપાના પગ જ એવડા મોટા છે કે એના માપના તૈયાર બૂટ તો ક્યાંય મળ્યા જ નહીં. લગભગ 15 દિવસ અમે રેખડ્યા મોચી બજારમાં. જે દુકાનમાં જઈ આના માપના બૂટ બતાવો, મોચી એ રોવા જેવા થઈ જાય બિચારા. આમ પગ જોવે ને ત્યાં રોવા માંડે. કોક વળી મહેનત કરીને પહેરાવે કે નથી થતા, આમાં પગ નાખો નથી થતા, આમાં પગ નાખો નથી થતા. એવી રીતે કરતા કરતા એક દુકાનમાં ભોપાના બરાબર માપના બૂટ આવી ગયા. ઈ કે આ જોવો જોઈએ, આ બરાબર મારા માપના છે. તો કે ઈ તમે પહેરીને આવ્યા ઈ જ છે. તમારા તમને પહેરાવી દીધા અને હવે પહેરી નીકળો. નવા હવે તમારા માપના મળે નહીં. કંપની બધી બંધ થઈ ગઈ તમારા માપના બૂટ બનાવવા વાળી. આવા પગ ભોપાના. એકવાર તો એક ઠેકાણે આમ પગ નાખ્યો ને ભોપો કે આ મારા માપનું છે. તો કે ઈ બૂટ નથી, બૂટ રાખવાનું બોક્સ છે. તમે ખોખામાં પગ ભરાયો. ઈ બૂટ રાખવાના બોક્સના માપના પગ. આના માપના ક્યાંય બૂટ મળે નહીં. અણવરે પછી હાળ્યું ને સાચી વાત કરી કે ભોપાના બૂટ પછી અમારે સીવડાવવા પડે એવું થયું, બનાવવા પડે એવું થયું માપ આપીને. એટલે એક મોચીની દુકાને ગયા અને એને કીધું કે આ માપના બૂટ બનાવી દે તો તું કારીગર હાચો. ઓલાએ આમ જોયું, આવા કોઈ દી પગ જોયા નહોતા એની જિંદગીમાં. પણ તો એને હિંમત કરી. ઈ કે 750 રૂપિયા થાય, 50 રૂપિયા અત્યારે એડવાન્સ આપો અને 700 રૂપિયા ડિલિવરી આપું ત્યારે આપજો. નક્કી કર્યું 750 50 રૂપિયા એડવાન્સ આપ્યા. અઠવાડિયા પછી બૂટ લેવા ગયા ભોપા કુમારના.
અને કીધું કે અમારા બૂટ અમને આપી દો. મોચી કે પહેલા 700 રૂપિયા રોકડા મૂકો પછી બૂટ આપું. આમ જ્યાં મોચીએ કીધું આમ ચપટી વગાડીને કે પહેલા 700 રૂપિયા રોકડા મૂકો ને એમાં ભોપાનો મગજ ગયો. એ કે અમે રૂપિયા લઈને આવ્યા છે ને તું એમ કે પહેલા રૂપિયા મૂકો, પહેલા બૂટ તારે દેવા જોઈએ. અને એમાં ભોપાનો મગજ ગયો. એ કે નથી જોતા બૂટ, લે હાલ રાખ તારી પાસે. હવે આ માપના બૂટ પહેરીએ કે એવો કોઈ ગ્રાહક મળે તો કહેજે એમ કરી અને વટમાં એ 50 રૂપિયા જતા કરીને અમે નીકળી ગયા. એટલે તમારા બનેવી ઉઘાડા પગે પૈણવા આવ્યા છે, બૂટ ગોતવાની તકલીફ લેશો નહીં, કારણ કે બૂટ લાવ્યા જ નથી. અને ઘણા વર્ષે આ ભોપાના પગ બૂટમાં જાય એવું હતું, પણ આ મોચીની વાયડાઈમાં બૂટ પગ વગરના રહી ગયા. ઈ પાછા બૂટ પગ વગરના રહી ગયા. પગ બૂટ વગરના રહી ગયા એમ નહીં, આવો બૂટનો મહિમા સાહેબ. અમારે સુરેન્દ્રનગર આખું ગામ મોટા ભાગે જૈનો બધાય અમારે ત્યાં. એમાં અમારા એક શેઠ છે, તલકચંદ શેઠ, એણે બૂટનો શોરૂમ કર્યો. પણ હવે વાણિયાના ખોળીએ જીવ એટલે પછી આમ જે ગ્રાહક આવે એને આમ હાથમાં બૂટ લઈને પહેરાવાનું ને એવું સ્વાભાવિક છે, ન ફાવે. એટલે વાણોતર રાખ્યો. એ કે હું અહીંયા દુકાને નહીં બેસું. જો ભાઈ હું તને 5000 રૂપિયા પગાર આપી દઈશ, તારે બૂટ પહેરાવાના ગ્રાહકને, તારે વેચવાના, કાંઈ વાંધો નહીં. રાત્રે શેઠ આવીને પછી હિસાબ લઈ જાય કે આજે કેટલી જોડી વેચ્યા. કારણ કે ગણેલા હોય દુકાનની અંદર કે ભાઈ 500 જોડી બૂટ હતા, એમાંથી 13 વેચાણી, ત્યાંના પૈસા. સરસ વ્યવહાર હાલતો હતો તલકચંદ શેઠનો. એમાં એક દિવસ સાંજે નિયમ પ્રમાણે પંખા વગરની સાયકલ લઈને શેઠ આવ્યા હિસાબ લેવા. ઓલા છોકરાને કીધું કે આજ કેટલી જોડી બૂટ વેચ્યા? તો કે 1 જોડી વેચ્યા અને એ ઉધાર વેચ્યા. એ કે આપણે બોર્ડ માર્યું છે ઉધાર બંધ છે, તને ના પાડી છે કોઈને ઉધાર નહીં દેવાનું. પણ કે આખો દિવસ નીકળી જતો હતો ને બોણી નહોતી હતી. મને એમ થયું કે છેલ્લે દુકાન વધારતા પહેલા ભલે ઉધાર તો ઉધાર, પણ 1 જોડીનો ધંધો કરી લઈ. કાંઈ વાંધો નહીં, ભલે આપ્યા. કોને આપ્યા? તો કે હામંત સંઘને આપ્યા. એમાં શેઠને ઊનો શેડો પડ્યો. હામંત સંઘને તે ઉધાર આપ્યા કે હા? તો કે મહાણે ગયેલા મડા પાછા આવે તો અહીંયાથી રૂપિયા આવે. કારણ કે શેઠ આ ભાઈને ઓળખે, હવે રૂપિયા નો આવે. પણ વાણોતર જે છોકરો હતો એ શેઠ કરતા બુદ્ધિશાળી હતો. એ કે એમને આવવું પડશે. કઈ રીતે? તો કે 2 જમણા પગના આપ્યા. એમને ગમે ત્યાંથી પાછા આવવું પડશે. મેં બુદ્ધિ વાપરી, ઉધાર આપ્યા ને એટલે 2 જમણા પગના આપ્યા. સાહેબ શેઠે રાજી થઈ ગયા, દુકાન વધાવી લીધી, મંગલિત કરી નીકળી ગયા. બીજે દિવસે ભાઈ નો આવ્યા, ત્રીજે દિવસે નો આવ્યા. 6 મહિના પસાર થઈ ગયા, પણ જમણા પગના 2 બૂટ લઈને ગયેલો ગ્રાહક પાછો નો આવ્યો. 6 મહિના પછી તલકચંદ શેઠને વાણોતરને ચિંતા થઈ. એ પંખા વગરની સાયકલને હાલો કે હવે એમનું ઘર ગોતીને પૂછતા પૂછતા એની શેરીમાં પહોંચ્યા. પાડોશી પાસે પહેલા તો ગયા. એ કે હારા માણાના પાડોશમાં રહેતા હોય કે કેમ? તો કે આ તમારા પાડોશી 6 મહિના પહેલા જમણા પગના 2 બૂટ લઈને ગયા ને તોય બદલાવા નો આવ્યા, પૈસા દેવા નો આવ્યા, પાછા આપવા નો આવ્યા. એનો પાડોશી કે કયા પગના હતા? કે જમણા પગના 2 આપ્યા. તો કે ક્યાંથી પાછા આવે? કેમ? તો કે એમના ભાઈ વખત સંઘને ડાબો પગ જ નથી. એના ભાઈ વખત સંઘને 2 જોડી બૂટ થઈ ગયા. એમને હમણાં 6 મહિના સુધી આ પહેલી જોડી પહેરતા હતા, કાલે જ બીજું બૂટ કાઢ્યું, નવું પહેરવા કાઢ્યું. કે શેઠ અને વાણોતર બે પાડોશીની ભીતે માથા ભટકાડવા માંડ્યા. એ કે આપણે ગમે એટલી બુદ્ધિ દોડાવી, પણ સામેનો માણસ ઘણી વખત આપણા કરતા વધારે બુદ્ધિશાળી પુરવાર થતો હોય છે. ત્યારે કરવું શું સાહેબ? એકવાર તો એક છોકરો
બૂટ પહેરીને હુઈ ગયેલો, બોલો. રાત્રે બૂટ પહેરીને પલંગમાં. એનો બાપ જોઈ ગયો. એ કે આ રાત્રે સૂતી વખતે તો કાઢ. તો કે આજ નહીં કાઢું. કેમ? તો કે કાલે સપનામાં બહુ કાંટા વાગ્યા. સપનામાં કાંટા વાગે અને પછી સાહેબ બૂટ પહેરીને માણસ સુવે. સપનાના સ્થળ સંકેલી લે, લીલા મૃગજળ સંકેલી લે. સપનાના સ્થળ સંકેલી લે, લીલા મૃગજળ સંકેલી લે. સૂરજ હવે ક્યાં ઉગવાનો છે, તારી ઝાકળ સંકેલી લે. એક પતિ અને પત્ની બે બૂટ લેવા ગયા. હવે તો બહેનોય બૂટ પહેરે છે. પુરુષો જે પહેરી શકે બધું જ અત્યારે બહેનો પહેરે છે. જો આ પુરુષો પહેલા સાફો પહેરતા, બહેનો નહોતા પહેરતા. હવે બહેનો સાફો પહેરે છે. અને લગ્નમાં તો બહુ સારું હાલ્યું છે. હવે બહેનો બધા સાફા પહેરે. સાફા વાળાને કમાણી છે. હા, લગ્નની અંદર વિડીયો વાળા અને ફોટા વાળા જે કમાય છે, સાફા વાળા જે કમાય છે, બ્યુટી પાર્લર અને હેર કટિંગ સલૂન વાળા જે કમાય છે, સાહેબ એટલા રૂપિયા જે ખરેખર શાસ્ત્રોક્ત વિધિથી પરણાવે છે એ બ્રાહ્મણ બિચારો કમાતો નથી. જો કેવા સમયની અંદર આપણે આવી ગયા. સાફા બાંધવા વાળા, બ્યુટી પાર્લર વાળા, હેર કટિંગ સલૂન વાળા, વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર, એટલા રૂપિયા પણ જે મહત્વનું કામ કરે છે, જે વર અને કન્યાનો હસ્તમેળાપ કરે છે, શાસ્ત્રોક્ત વિધિ દ્વારા, મંત્રોચ્ચાર દ્વારા, અગ્નિની સાક્ષીએ જે પરણાવે છે, એ બ્રાહ્મણ કમાતો નથી સાહેબ. પણ હવે છોડો, આપણે તો હાસ્યની વાતો કરવાની છે બધી. બહેનો પુરુષોનું બધું પહેરી શકે. કોટ બહેનો પહેરે, પેન્ટ બહેનો પહેરે, સૂટ બહેનો પહેરે, શર્ટ, આ હળંગ બટન વાળા શર્ટ છે એ તો આ કાયદેસર પુરુષોના કે નહીં? એ પણ બહેનો પહેરે. બધું જ પુરુષોના તમામ કપડા બહેનો પહેરે. અને પુરુષોમાં તાકાત હોય તો એનું એક લુગડું પહેરીને બતાવો લ્યો. ગાઉન પહેરીને દુકાને ઉભા રહી ગયો લ્યો અને કસ્ટમરને કહેજો મે આઈ હેલ્પ યુ. બોલો, જિંદગીમાં કોઈ દી તમારી દુકાને નહીં આવે. એટલે અમુક બાબતોમાં બહેનો આગળ છે સાહેબ. તે બૂટે બહેનો પહેરે. હસબન્ડ ને વાઈફ બે બૂટ લેવા ગયા ને એમાં ઊંચી એડીના બૂટ બેને પાસ કર્યા ને કે આ લેવા છે. ઓલો ઘરવાળો કે ઈ રહેવા દે, પૈસા ઈ રહેવા દે. હોળી પાછી ઓલી કે ના આ બરાબર માપ બરાબર આવી ગયું છે ને મને આ કલર ગમે છે ને બકા આપણે આ લેવા છે. ઓલો બકો રોવા જેવો થઈ ગયો કે ભાઈ સાહેબ ઈ રહેવા દે. એમાં ઓલો મોચી વચ્ચે પડ્યો. બોલો, એને કારણ વગર નહીં, એને બોણી નહીં થયેલી ને એટલે એને એમ થયું કે વેચાઈ જાય. તે કારણ વગરનો મોચી વચ્ચે પડ્યો. એ કે સાહેબ લઈ દ્યો ને, બેનને પહેરવા છે, તમારે ક્યાં પહેરવા છે? અને ત્યારે બકો બોલ્યો એ કે પહેરવા બેનને પણ ખાવા તો મારે ને. તું ભણના દીકરા વચ્ચે પડમાં તારા 200 રૂપિયાના નફા હાટું થઈને તું મને ઢીમચા કરાવીશ અને તું શાંતિ રાખ. આ ઊંચી એડીના ખાવા તો મારે ને. અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રેસિડેન્ટ, એક વખત પોતાના બૂટને એ પોલિશ કરતા હતા. જાતે પોતાના બૂટને પોલિશ કરે. અને એમાં એમનો એક મિત્ર આવ્યો. સેન્સ ઓફ હ્યુમર લિંકનની ખૂબ સારી. તો મિત્રએ કીધું એ કે મિસ્ટર લિંકન, તમારા બૂટને તમે પોલિશ કરો છો? અને ત્યારે લિંકને સરસ જવાબ આપ્યો હતો. એ કે તમે કોઈ બીજાના બૂટને કરો છો? એક વખત એવું બન્યું કે એક સેક્રેટરી કોઈ નવો આવેલો ને એને ડિક્ટેશન આપતા હતા લિંકન, એને કંઈક લખાવતા હતા. સેક્રેટરી બહુ ઓળખે નહીં પરિવારને, અને લિંકન લખાવે નોટ, અને કોઈ સ્ત્રી વચ્ચે કંઈક ને કંઈક બોલ્યા કરે ને એને ડિસ્ટર્બ કરે. એટલે ઓલો સેક્રેટરી નવો હતો, એનાથી એવું બોલાઈ ગયું. મિસ્ટર પ્રેસિડેન્ટને પૂછાઈ ગયું કે આ કર્કશા કોણ છે?
અને બહુ વિનમ્રતાથી, બહુ શાંતિથી લિંકને જવાબ આપ્યો કે એ મારી પત્ની છે. મેરી ટોલ્ડ લિંકન. અને ખરેખર મેરી ટોલ્ડ લિંકન થોડા ઝઘડાળું, થોડા કર્કશા, પણ ઓલો સેક્રેટરી બહુ બહુ મૂંઝાઈ ગયો. એનાથી આવું બોલાઈ ગયું કે આ કર્કશા કોણ છે, અને મિસ્ટર પ્રેસિડેન્ટ એમ કે આ મારા પત્ની છે. બહુ ગભરાઈ ગયો, પરસેવો વળી ગયો. તરત જ માફી માગી કે માફ કરજો, મને ખ્યાલ નહોતો, આઈ એમ સોરી, આઈ એમ વેરી સોરી. પણ સેન્સ ઓફ હ્યુમર લિંકનની અદ્ભુત હતી. એણે બહુ સરસ કીધું, એ કે રહેવા દો, મેં ભૂલ કરી છે ને તમે શું કામ માફી માગો છો? મેરી ટોલ્ડ લિંકન સાથે પરણવાની ભૂલ તો મેં કરી છે, અને તમે શું કામ માફી માગો છો? એટલે બૂટની આ બધી વાતોમાંથી આ બધી વાતો મને તમને યાદ આવી. સૌથી પહેલા જ્યારે બૂટ કોઈએ બનાવ્યા હશે, સૌથી પહેલી બૂટની જ્યારે શોધ થઈ હશે તો કેવી રીતે થઈ હશે? તો બહુ વિચારીએ તો એવું લાગે કે કોઈના પગ ધૂળથી, કાદવથી ગંદા થતા હશે, અથવા તો એ પગમાં કાંકરા કે કાંટા વાગતા હશે, અને એને નક્કી કર્યું હશે કે આ ન થવું જોઈએ, એટલે કદાચ એ આખા ગામની અંદર પહેલા તો જાજમ પાથરવા નીકળ્યા છે, અને પછી કોઈ સારા ચોઘડિયામાં વિચાર આવ્યો હશે કે આખા ગામમાં જાજમ ન પથરાય, પણ આપણા જે પગ છે ને એને કવર કરી લેવાય, અને એમાંથી કદાચ બૂટનો જન્મ થયો હશે. પણ આ વાતને ફિલોસોફિકલ રીતે હું જતા જતા જગદીશ ત્રિવેદી એવી રીતે હું મૂલવવા માગીશ કે આખી દુનિયાને સુધારવા ન જવાય સાહેબ, પણ આપણી જાતને કવર કરી લેવાય. આ સમાજની અંદર તો સાહેબ ઘણી પ્રકારની બધી ખરાબ બાબતો પણ હશે કદાચ, એનાથી દૂર રહેવા માટે અને એને સુધારવા ન જવાય, પણ આપણી જાતને કવર કરી લેવાય. આખા ગામમાં જાજમ પાથરવા ન જવાય, પણ આપણા પગમાં બૂટ પહેરી લેવાય. તો આવી જ કોઈ નવી વાત સાથે અને કોઈ નવા વિષય સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.